સાબરકાંઠામાં આજે ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન હિંમતનગરમાં આજે મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકત્ર થશે। સામાજિક હિત મુદ્દે સંમેલનમાં ચર્ચા થશે। લોકસભા ચૂંટણી મુદ્દે સમાજના વલણની સ્પષ્ટતા કરવામાં આવશે। હિતેશ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતેશ, આવતીકાલે તો મહાસંમેલન છે, પરંતુ એ પહેલા સાબરકાંઠાના હિંમતનગરમાં આજે અસ્મિતા સંમેલન, કોણ કોણ તેમાં ઉપસ્થિત છે, શું ચર્ચાના મુખ્ય મુદ્દા રહેશે? जी प्रीति, साबरकांठाना ईडर हाईवे पर आज क्षत्रिय समाजना मोटू सम्मेलन योजायु छे। आ क्षत्रिय अस्मिता सम्मेलन क्षत्रिय समाजना जे आगेवानो थी लईने युवानो द्वारा अने महिलाओं द्वारा 7 થી 10,000 लोग जोड़ायेला छे। आ बाबतमां लईने क्षत्रिय समाज पोतानी आगळनी रणनीति बाबतमां लईने क्यांक ने क्यांक योजाई होय बैठक देखाई रह्यो छे। आपणी साथे जोड़ायेला छे स्थानिक आगेवानोने पूछ्युं કે આજનો આ મુદ્દો શું છે, ક્ષત્રિય સમાજની જે બધા બેઠકમાં જોડાયા છે અને જે મુખ્ય મુદ્દો શાના માટે છે એ ચોક્કસ વાત કરીશ તો આપ બેનર જોઈ રહ્યા છો। ક્ષત્રિય અસ્મિતા સંમેલન સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના તમામ ક્ષત્રિય આગેવાનો દ્વારા એક આ કાર્યક્રમનો યોજના કરવામાં આવી રહી છે। રૂપાલા પરસોત્તમે જ્યારે આ બહેન દીકરીની અસ્મિતા ઉપર બહેન બેટીના વ્યવહાર ઉપર જે ટિપ્પણી કરી હતી, તો એને પણ હું ચોક્કસ કહીશ કે અમારે બહેન બેટીના વ્યવહાર નતા, પણ માથા લેવાના માથા આપવાના વ્યવહાર હતા। અને મુખ્ય હેતુ પાછી ખેંચે માટે જ્યારે આજે એક આંદોલનો કરી રહ્યો છે, તો અત્યારે પ્રથમ જે આંદોલનો થઈ રહ્યા છે એ શાંતિપૂર્ણ થઈ રહ્યા છે, પરંતુ જ્યારે રૂપાલા દ્વારા પાછી ટિકિટ નહીં ખેંચવામાં આવે અને ફોર્મ ભરવામાં આવશે તો આ જ સમાજ પાછો એકત્રિત થઈ અને નિર્ણય લેશે અને એ નિર્ણય પ્રમાણે ક્ષત્રિય સમાજ સાબરકાંઠા અરવલ્લીમાં પગલું ભરવામાં આવશે। રાજકોટમાં જે મહાસંમેલન થવા જઈ રહ્યું છે એની અંદર અરવલ્લી ક્ષત્રિય સમાજ અને સાબરકાંઠા ક્ષત્રિય સમાજની લગભગ અહીંયાથી 101 લક્ઝરી ગાડી અને એની સાથે લગભગ 700 થી 800 ફોર વ્હીલર ત્યાં પહોંચવાના છીએ અને વધારે સંખ્યામાં ત્યાં પહોંચીને એકતાના દર્શન કરાવીને રૂપાલાજીની ટિકિટ કેન્સલ થાય એ માટે અમે સતત પ્રયત્ન કરવાના છે અને છેલ્લા શ્વાસ સુધી અમે પ્રયત્ન કરતા રહીશું, એ અમારી નેમ છે।